નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે ચર્ચા કરીશું ગ્રામીણ બેંક ભરતી 2025. વિદ્યાર્થી મિત્રો, આઈબીપીએસ દ્વારા વેકેન્સી બહાર પડી છે ગ્રામીણ બેંકની અંદર, જેની અંદર જનરલી બે પોસ્ટ પર વેકેન્સી છે. એક છે પ્રોબેશનરી ઓફિસર એટલે કે પીઓ અને એક છે ક્લેરિકલ એટલે કે ઓફિસ આસિસ્ટન્ટ ક્લેરિકલ વર્ક પર ભરતી છે. બહુ સારી ભરતી છે. ગુજરાતમાં 563થી પણ વધારે જગ્યાઓ છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં 13,000થી પણ વધારે જગ્યાઓ છે. ઓકે, તો ઘણા વિદ્યાર્થીઓ મને પૂછતા હોય છે કે સર શું જોબ અમને ગુજરાતમાં જ મળશે? તો હા, યસ, કમ્પ્લીટલી જોબનું લોકેશન, જોબ પોસ્ટિંગ તમને ગુજરાતમાં જ મળશે. કારણ કે ગુજરાતમાં જ ઓફિસર અને ક્લાર્કની આ સુવર્ણ તર્ક છે. એનું રીઝન છે કે આ પ્રાદેશિક ગ્રામીણ બેંક છે, રિજનલ રૂરલ બેંક્સ છે. એટલે કે ગુજરાતની અંદર ગુજરાત ગ્રામીણ જે બેંક છે, મતલબ એની અંદર જ તમને આ જોબ મળતી હોય છે. તે ગુજરાતમાં જ બેંક છે આ ગુજરાત ગ્રામીણ બેંક, ગુજરાતની બહાર નથી આ. એટલે તમને ગુજરાતમાં જ આનું જોબ મળશે. ઓકે, તો સેશનની શરૂઆત કરીએ. જાણીશું સંપૂર્ણ સિલેબસ. અને તમે વિચારો, ગુજરાતમાં સારામાં સારો પગાર મળતો હોય, ક્લાર્કમાં 45,000થી વધારે પગાર અને પીઓમાં 65,000થી પણ વધારે પગાર છે. બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. અને બેંકોની એક્ઝામમાં છે ને સૌથી સરળ એક્ઝામ કહી શકાય. કારણ કે એસબીઆઈ પણ એક્ઝામ લે છે, આઈબીપીએસ પણ એક્ઝામ લે છે ક્લાર્કની અને પીઓની. એસબીઆઈ પણ ક્લાર્ક અને પીઓની એક્ઝામ લે છે. એની કમ્પેરિઝનમાં આઈબીપીએસ આરઆરબી એટલે કે ગ્રામીણ બેંકનું લેવલ થોડું ઇઝી હોય છે. બરાબર, એટલે તમે જો પ્રોપર વ્યવસ્થિત મહેનત કરશો ને તો આરામથી એક્ઝામ ક્લિયર કરી શકો છો. આપણે બધી જ ચર્ચા કરીશું આજે. A to Z માહિતી હું તમને આપીશ. સિલેબસે સમજીશું કે આનો સિલેબસ ખરેખર છે શું. રેડી? તો સ્ટાર્ટ કરીએ સેશન. ચાલો, સૌથી પહેલા વાત કરીએ તો જે વિદ્યાર્થીએ આ ગ્રામીણ બેંકની તૈયારી કરવી હોય, બરાબર છે, જેને લાગે છે કે મારે ગુજરાતની અંદર જ જોબ જોઈએ છે, મારે પ્રોપર એક વ્યવસ્થિત તૈયારી કરવી છે, તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે અમે લાવી રહ્યા છે એક બિગનર ટુ બેન્કર સ્માર્ટ કોર્સ. આ એક એવો કોર્સ છે કે જેની અંદર બેંકની તમામ એક્ઝામો કવર થશે. કારણ કે જનરલી બેંક એક્ઝામનો સિલેબસ કોમન હોય છે. એસબીઆઈ હોય, આઈબીપીએસ હોય કે આરઆરબી હોય, તમામ બેંકનો કોર્સ આની અંદર કવર થશે. આ એક સ્માર્ટ કોર્સ છે. ઓલરેડી આ રેકોર્ડેડ કોર્સ છે. 180 કલાકથી વધારે લેક્ચર્સનું રેકોર્ડિંગ છે. પ્રી પ્લસ મેન્સનો સંપૂર્ણ અભ્યાસક્રમ છે. એવું નથી કે ફક્ત પ્રી જ હોય, મેન્સને પણ આમાં કવર કરેલું છે. બેંકના લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ છે. મેથ્સ, રિઝનિંગની સેક્શનલ ચેપ્ટર વાઇઝ ટેસ્ટ પણ છે. હવે આ બેચની અંદર અત્યારે ઓફર ચાલી રહી છે ગણેશ ચતુર્થી નિમિત્તે. 5 સપ્ટેમ્બર સુધીમાં આ જો તમે કોર્સ પરચેસ કરો છો તો 6 મહિના માટે 1,999 અને 12 મહિના માટે 2,999. આના માટે તમારે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ઓકે, અને આપણા નંબર પર કોલ કરશો એટલે તમને માહિતી મળશે. બીજી વસ્તુ, આરઆરબી માટે સ્પેશિયલ લાઈવ બેચ પણ આપણે લાવ્યા છે. તો આપણે છેલ્લા એન્ડમાં જોઈશું સેશનના કે આ લાઈવ બેચ કેવી રીતે છે અને આપણે કેવી રીતે એને આગળ વધારશું. રેડી? તો સેશન સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા ગ્રામીણ બેંક ભરતી 2025-26. તો થોડું શોર્ટમાં નોટિફિકેશનને સમજી લઈએ. પહેલાં થોડું શોર્ટમાં નોટિફિકેશન સમજી લઈએ. ઓકે, એક જ આખું નોટિફિકેશન એક જ પેજમાં તમને સમજાવી દઈશું. તો ફોર્મ ભરવાની તારીખ, તો જો ફોર્મ ભરવાની તારીખ 1થી લઈને 21 સપ્ટેમ્બર સુધી છે. ઓકે, 1 તારીખથી લઈને 21 સપ્ટેમ્બર સુધીની તારીખ છે. ક્લર્ક હોય કે પીઓ હોય, બંનેના ફોર્મ તમારે અલગ ભરવાના રહેશે. બંનેના અલગ અલગ, એક જ ફોર્મમાં બેઉ નહીં ચાલે. ક્લર્કનું ફોર્મ અલગથી ભરવાનું છે, પીઓનું ફોર્મ પણ અલગથી ભરવાનું છે. કારણ કે બેઉની વેકેન્સી અલગ અલગ છે. ઉંમરની વાત કરીએ તો 18થી 28 વર્ષ આમાં છે, 18થી 30 વર્ષ આમાં છે. એસટી એસસી હોય તો 5 વર્ષનું એજ રિલેક્સેશન મળશે. ઓબીસી હશે તો 3 વર્ષનું એજ રિલેક્સેશન મળશે. હવે તમારી ડેટ ઓફ બર્થ કઈ છે એનો માટે એક વિડીયો મેં બનાવેલો છે. તો તમારી ડેટ ઓફ બર્થ જે ઓપન હોય એ તારીખની અંદર જો આવતી હોય તો એમાં જોઈ લેજો. આની પહેલાનો વિડીયો નોટિફિકેશન મેં કમ્પ્લીટ સમજાવેલું છે. લાયકાતની વાત કરીએ તો કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરે, કોઈ પણ સ્નાતક એપ્લાય કરી શકે છે. બીએ કરેલું હોય, બીબીએ કરેલું હોય, બીકોમ કરેલું હોય, બીસીએ કરેલું હોય, કોઈ પણ ગ્રેજ્યુએટ હોય, બરાબર છે, જે ફ્રેશર્સ હોય એ પણ એપ્લાય કરી શકે છે. કુલ જગ્યાઓની વાત કરું તો પીઓમાં 60,972 છે અને ક્લર્કમાં અને પીઓમાં 3,907 છે. આ ક્લર્ક અને પીઓની વેકેન્સી છે. બટ આ ઓલ ઓવર ઇન્ડિયાની વેકેન્સી છે. આપણા માટે કામની વેકેન્સી આ ગુજરાતમાં ક્લર્કમાં 300
અને પીઓમાં 263+, એટલે કુલ 563+ જગ્યાઓ છે. બરાબર. પરીક્ષા તો આની ડિસેમ્બર 2025માં છે, આની નવેમ્બર 2025માં છે, આની નવેમ્બરમાં છે, આની ડિસેમ્બરમાં છે. એટલે આ મને ચાલે સપ્ટેમ્બર, તો સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરના મિડમાં કે એન્ડમાં હશે તો તમારી પાસે 2.5 મહિનાનો સમય આમાં છે. તમારી પાસે આમાં કમ્પ્લીટલી 3 મહિનાનો સમય છે. સમય પ્રોપર અને પૂરતો છે. અને ક્લર્ક માટે તો 100% પૂરતો છે. અહીંયા લગભગ 15 દિવસ ઓછા છે, બટ 2.5 મહિનાનો સમય તો છે પ્રી એક્ઝામ માટે. મેઇન્સ એક્ઝામ આની ડિસેમ્બરમાં છે, જ્યારે આની મેઇન્સ એક્ઝામ ફેબ્રુઆરી 2024માં છે. લ્યો, તો કમ્પ્લીટલી 5-6 મહિનાનો સમય મળી ગયો. આમાં કમ્પ્લીટલી 4-5 મહિનાનો સમય મળી ગયો. એટલે સમય પ્રોપર છે. એટલે તમે એવું ના કહી શકો કે સમય બહુ ઓછો છે, તૈયારી ના થઈ શકે. તૈયારી થઈ શકે, સમય પ્રોપર છે, પૂરતો છે. બસ તૈયારી કરવાની ઈચ્છા હોવી જોઈએ, પ્રેક્ટિસ કરવાની પ્રોપર એ હોવી જોઈએ, તો થઈ જશે. પગાર ધોરણ 45 થી લઈને 65,000. રેડી? ક્લિયર? તો આ છે ક્લર્ક અને પીઓનું મેં શોર્ટમાં નોટિફિકેશન સમજાવ્યું, તો તમે આ જોઈ શકો છો. આગળ વધીએ. હવે સમજીએ બેટા એક્ઝામની પેટર્ન. એક્ઝામ પેટર્ન શું છે? એક્ઝામ પેટર્ન કોમન છે. એટલે તમારે ક્લર્કની અલગથી એક્ઝામ પેટર્ન ને પીઓની અલગથી એક્ઝામ પેટર્ન એવું નથી. બેવનું કોમન પેટર્ન છે. કોમન પેટર્નની વાત કરીએ તો જો પહેલા એક્ઝામ પ્રી લેવાશે. હવે પ્રી એક્ઝામમાં 2 જ વિષય છે, એક છે ગણિત, એક છે રીઝનિંગ. 2 જ વિષયો છે. ગુજરાતી ભાષામાં એક્ઝામ આપી શકો છો. એક્ઝામ કેમાં? ગુજરાતી ભાષામાં આપી શકો છો. MCQ બેઝ પેપર હશે. ક્યારે પણ બેંક એક્ઝામમાં ડિસ્ક્રિપ્ટિવ પેપર નથી આવતું, MCQ બેઝ પેપર આવે છે. અને 40 પ્રશ્નો, 40 ક્વેશ્ચન, 40 ક્વેશ્ચન, 40 માર્ક્સ, 20 અને 25 મિનિટનો સમય આપ્યો, એટલે કે 45 મિનિટનો તમને સમય પણ આપેલો છે. ઓકે, 80 ક્વેશ્ચન છે, 80 માર્ક્સ છે. ઓકે, પર્ટિક્યુલર ટાઈમ આપ્યો છે. એટલે તમારે એવું નથી કે ગણિતમાં 20 મિનિટ થાય પછી એના પછી જ રીઝનિંગનો સેક્શન ઓપન થાય. એટલે ટેન્શન લેવાની જરૂર નથી. પ્રોપર 20 મિનિટમાં તમારે 40 પ્રશ્નો કરવાના છે, 1 મિનિટમાં 2 પ્રશ્નો કરવાના છે. અહીંયા 25 મિનિટમાં 40 પ્રશ્નો કરવાના છે. રેડી? એવી રીતે મેઇન્સ એક્ઝામની પેટર્ન તમે જોશો તો આ બંને સબ્જેક્ટ પાછા રિપીટ થશે. જો ગણિત અને રીઝનિંગ સેમ ટુ સેમ 40 ક્વેશ્ચન 40 ક્વેશ્ચન, બટ અહીંયા માર્ક્સ થોડા વધી જશે. 50 માર્ક્સ છે. અહીંયા 40 પ્રશ્નોના 40 માર્ક્સ હતા, તો અહીંયા 40 પ્રશ્નોના 50 માર્ક્સ છે, 40 પ્રશ્નોના 50 માર્ક્સ છે. એકાદ પ્રશ્ન 2 માર્ક્સનો હશે, એકાદ પ્રશ્ન કંઈક 1 કે 1.5 માર્ક્સનો હશે, સમથિંગ એવું કંઈક હશે. બન ચલો, તો 30 મિનિટનો સમય અહીંયા પણ આપેલો છે. અહીંયા ઓછો સમય, અહીંયા વધારે સમય આપ્યો છે. ડન. ત્યાર પછી સામાન્ય અભ્યાસ, આ એક નવો સબ્જેક્ટ છે. અહીંયા ખાસ ધ્યાન દેવાનું છે તમારે, અંગ્રેજી અથવા હિન્દી. અંગ્રેજી અથવા હિન્દી. તો અંગ્રેજી અથવા હિન્દી એટલે કે તમારે માની લો અંગ્રેજી નથી ફાવતું, તમને અંગ્રેજી નથી ફાવતું, તો તમે હિન્દી સબ્જેક્ટ સિલેક્ટ કરી શકો છો. એટલે કમ્પ્લીટલી હિન્દીમાં જે પેરેગ્રાફ હોય, હિન્દીમાં જે સમાનાર્થી, વિરોધાર્થી જે પણ હોય, બધી વસ્તુ આની અંદર તમને પૂછાય. એનો પર 30 મિનિટનો સમય આપેલો છે. ઓકે, અને અંગ્રેજી હશે તો અંગ્રેજી પૂછશે. તમારે જે સિલેક્ટ કરવું એ તમે કરી શકો છો. ત્યાર પછી વાત કરીએ કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટરમાં 40 પ્રશ્નો, 20 માર્ક્સ અને 15 મિનિટનો સમય. અને આ સામાન્ય અભ્યાસ. સામાન્ય અભ્યાસમાં કરંટ અફેર્સ આવે, બેન્કિંગ અવેરનેસ આવે. બરાબર છે? હું તમને સમજાવીશ આગળ કે શું આવે એકચ્યુઅલી. તો તમારા માટે 1, 2 ને 3 સબ્જેક્ટ નવા છે. આ 2 સબ્જેક્ટ જ્યાં ઉપર હતા એ જ સબ્જેક્ટ તો અહીંયા છે, નવા નથી. આ 3 સબ્જેક્ટ બીજા નવા એડ થશે. અને ખાસ કરીને અંગ્રેજી. તો મારું તમને એવું સલાહ છે કે બેંક એક્ઝામ આપવું છે ને તો અંગ્રેજી સાથે રાખજો. અંગ્રેજી શીખો, કારણ કે આગળ જતાં ત્યારે બેંકની જોબ કરશો ને ત્યારે બેંકના સોફ્ટવેરથી લઈને બધી જ વસ્તુ ઇંગ્લિશમાં જ આવશે. ત્યાં હિન્દી નહીં આવશે, ત્યાં ગુજરાતી નહીં આવશે. એટલે મારું એવું કહેવું છે કે આ એક્ઝામને અહીંયા અંગ્રેજી સિલેક્ટ તમારે કરવું જોઈએ. આ મારું સજેશન છે. બાકી તમારે હિન્દી કરવું હોય તો કોઈ ટેન્શન નથી, પણ અહીંયા ઇંગ્લિશ તમારે કરવું જોઈએ. રેડી? કારણ કે બેંક એક્ઝામ આપો છો ને તો ઇંગ્લિશ સાથે રાખવું જોઈએ. ચલો આગળ. રેડી? આ પણ MCQ બેઝ એક્ઝામ છે. નેક્સ્ટ. હવે સમજીએ આપણે ગણિતનો સંપૂર્ણ સિલેબસ. આ જે સિલેબસ છે એ પ્રી પ્લસ મેઇન્સનો સિલેબસ છે. એટલે બે વસ્તુ આમાં આવી જશે, પ્રી પ્લસ મેઇન્સ. પ્રી પ્લસ મેઇન્સના ટોટલ ટોપિકો સેમ છે. એવું નથી કે પ્રીમાં અલગ ટોપિક પૂછાય છે, મેઇન્સમાં અલગ ટોપિક પૂછાય છે. પ્રી પ્લસ મેઇન્સનો સંપૂર્ણ સિલેબસ છે. હવે જ્યારે પણ તમે આ પ્રી પ્લસ મેઇન્સના સિલેબસને તમે કરો તો થોડી સ્ટ્રેટેજીથી તૈયારી કરવાની હોય. તૈયારી તમારે મેઇન્સની કરવાની, બસ સ્ટ્રેટેજી તમારે પ્રી રાખવાની હોય છે. એટલે કે સાદુરૂપ આપો, ગુસા લસા, ટકાવારી, ગુણોત્તર, ઉંમર આધારિત, સરેરાશ, ભાગીદારી, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો ખોટ, કાર્ય સમય, માહિતીનું અર્થઘટન, નળ ટાંકી, સમયાંતર, હોડી પ્રવાહ, મિશ્રણ. બરાબર છે? આમાં 3 પણ આવી જશે TDSમાં. ક્રમચય, સંચય, સંભાવના અને ક્ષેત્રફળ, ઘનફળ. આટલા ટોપિકો જે છે એ કોમન છે. આમાં 3 ચેપ્ટર આવી જશે.
બરાબર છે, આમાં ટ્રેન ચેપ્ટર પણ આવી જશે, સમય અંતર ઝડપનો જ એક ભાગ છે. તો કહેવાનો મતલબ કે આટલા ગણિતના પ્રોપર ચેપ્ટરો છે જે પ્રી પ્લસ મેન્સના છે. આનાથી એક ચેપ્ટર બહારથી એક પ્રશ્ન નહીં આવશે. તમારા મગજમાં એમ હોય ને કે સાહેબ ત્રિકોણમિતિ પૂછાય, સાહેબ ભૂમિતિ પૂછાય, સાહેબ બીજગણિત પૂછાય, એવું કાંઈ નહીં પૂછાય. સિમ્પલ આટલા ટોપિકો છે. બટ આની પ્રેક્ટિસ વધારે કરવી પડશે. ઓછા સમયમાં વધારે પ્રશ્નો સોલ્વ કરવાના છે અને ક્લિયર કીધેલું છે 40 ક્વેશ્ચન 20 મિનિટ, એટલે એક પ્રશ્ન સોરી 1 મિનિટમાં 2 પ્રશ્નો તમારે સોલ્વ કરવાના છે, એટલે કે 30 સેકન્ડનો સમય છે ઇન શોર્ટ. રેડી? ચાલો આગળ વધીએ. રિઝનિંગ. તો રિઝનિંગના સિલેબસની વાત કરીએ ને, તો રિઝનિંગમાં સૌથી જો કોઈ મહત્વનો ભાગ હોય ને તો એ પઝલ, જેમાં સર્કલ પઝલ, ડાયમંડ પઝલ, અનસર્ટેન પઝલ, ત્યાર પછી આપણે જોઈએ અહીંયા ટેબલ પઝલ, ફ્લોર પઝલ, લાઇન પઝલ. બેટા 6 પ્રકારની તો ખાલી પઝલ છે અને રિઝનિંગનો 60 થી લઈને 70% ભાગ આ પઝલ છે. એ પછી પ્રી હોય કે મેન્સ હોય, બરાબર છે, એ પછી પ્રી હોય કે મેન્સ હોય, 60 થી 70% ભાગ પઝલ જ પૂછાશે. બરાબર છે, 60 થી 70% ભાગ પઝલ પૂછાશે. બાકીના બધા આ ટોપિકો પૂછાય, જેમ કે આની અંદરથી તમને 2 થી 3 માર્ક્સનું પૂછાય. બરાબર છે, આમાંથી એકાદ માર્ક્સનું પૂછાય, આમાંથી તમને લગભગ 5x માર્ક્સનું કદાચ પૂછાઈ જાય. ક્લાસિફિકેશન 1 માર્ક્સનું પૂછાય. નંબર ટેસ્ટમાંથી લગભગ 3 થી 4 માર્ક્સ, આમાં 3 થી 4 માર્ક્સનું પૂછાય. રેન્કિંગમાં 2-3 માર્ક્સનું પૂછાય છે. બાકી આ બધી વસ્તુ, આ પઝલ જે છે ને એ પૂછાશે સૌથી વધારે. સમજો 40 માર્ક્સનું જે પેપર છે એની અંદરથી તમે સમજો 20 થી લઈને 25 અને ક્યારેક તો 30 સુધી પઝલ જ હશે અને બાકીનું બધું મિસેલિનિયસ હશે. બરાબર છે, સિલોક્સ પૂછાય 3 માર્ક્સમાં, બ્લડ રિલેશન પૂછાય 2 માર્ક્સમાં. બાકી આ બધા જે ટોપિકો છે ને એ તમારા ઓનલી મેન્સમાં જ આવે, પ્રીમાં નહીં આવે. એ જની મેન્સમાં જ આવે, પ્રીમાં નહીં આવે. એટલે આ જે બધા ટોપિકો છે એ પઝલ સૌથી વધારે મહત્વનું છે અને એની અંદર આ બધા ટોપિક છે 1, 2, 3, 4, 5 માર્ક્સમાં પૂછાય. રિઝનિંગનો સિલેબસ બહુ લિમિટેડ છે, બહુ વધારે ડેપ્થમાં રિઝનિંગ નથી ભણવાનું. વોટર ઇમેજ, મિરર ઇમેજ અને આપણે કેલેન્ડર, ક્લોક, આ બધું નથી પૂછાતું બેંક એક્ઝામમાં. બેંક એક્ઝામનો તમારી સામે મેં જે સિલેબસ મૂક્યો ને એટલો જ સિલેબસ છે, એનાથી વધારે એક પ્રશ્ન નથી આવતો બહારથી. તમે જોજો પાછલા વર્ષના મેમરી બેઝ પેપર હોય એનું તમે એનાલિસિસ કરજો તો આ જ પૂછાય છે. રેડી? અને હું 1-2 દિવસમાં લાવીશ, બરાબર છે, પ્રીવિયસનું પેપર, એટલે કે મેમરી બેઝ પેપર, મેથ્સ અને રિઝનિંગ બેઉ લાવીશ, એટલે તમને પ્રોપર આઈડિયા આવી જશે કે કેવું લેવલ રહેશે આરઆરબીનું. બહુ સરળ હોય છે, બસ ફક્ત ને ફક્ત પ્રેક્ટિસ કરીને ઓછા સમયમાં પ્રશ્ન સોલ્વ કરવાના છે. આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે અને આપણી પાસે પ્રોપર સમય પણ છે, એવું પણ નથી કે સમય સાવ ઓછો છે. ચાલો હવે વાત કરીએ ઇંગ્લિશ. તો ઇંગ્લિશને 3 ભાગમાં એ લોકો વેચેલું છે. એક વર્બલ ઇંગ્લિશ, એક ગ્રામેટિકલ ઇંગ્લિશ અને એક ન્યૂ પેટર્ન વર્બલ પ્લસ ગ્રામર. હે ને? અને આ જનરલી મીન્સમાં જ આવશે, આ પ્રીમાં નહીં. મતલબ જનરલી આમ તો જોવા જાય આખો સબ્જેક્ટ મીન્સમાં જ છે, પણ આઈબીપીએસ મેં એટલા માટે અહીંયા મીન્સ કીધું કે આઈબીપીએસ અને એસબીઆઈમાં પ્રીમાં છે ઇંગ્લિશ અને અહીંયા ફક્ત મેન્સમાં જ આવે છે. રેડી? પણ સિલેબસ તો સેમ જ છે, એટલે આ કમ્પ્લીટલી આખું મેન્સમાં જ આવશે ઇંગ્લિશ. બરાબર છે. એમાં વર્બલમાં રીડિંગ કોમ્પ્રિહેન્શન, બેઝિક ક્લોઝ ટેસ્ટ અને જમ્બલ. રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે પેરેગ્રાફ આપે, ક્લોઝ ટેસ્ટ એક પેરેગ્રાફ વચ્ચે ખાલી જગ્યાઓ હોય, અને જમ્બલ એટલે કે અલગ અલગ વાક્યો આપેલા હોય એને અરેન્જ કરવાનો હોય ક્રમ અનુસાર, પહેલું કયું, બીજું કયું, ત્રીજું કયું. ત્યાર પછી ગ્રામરમાં સબ્જેક્ટ ઓફ એગ્રીમેન્ટ, કન્જક્શન, ટેન્સીસ, એડજેક્ટિવ પ્લસ ડિગ્રી ઓફ કમ્પેરિઝન, મોડલ ઓક્ઝિલરીઝ, ડિટર્મિનન્ટ્સ એન્ડ કોમન એરર ફાઇન્ડિંગ. તો આટલા ટોપિકો વ્યવસ્થિત કરવાના છે, બહુ ડેપ્થમાં પણ નથી કરવાનું. જો સમજો બેંક એક્ઝામનું ઇંગ્લિશ છે ને, મતલબ વોકેબ બેઝ ઇંગ્લિશ વધારે હોય છે જનરલી, ગ્રામેટિકલ બેઝ ઇંગ્લિશ ઓછું પૂછાય છે. એસએસસી રેલવેની જેમ ગ્રામેટિકલ બેઝ ઇંગ્લિશ નથી પૂછાતું. થોડુંક છે ને તમને શબ્દભંડોળનો ખ્યાલ હોવો જોઈએ. એના માટે તમારે ઇંગ્લિશ પ્રોપર રીડિંગ કરવાનું ચાલુ કરવું પડે અને અલગ અલગ વર્ડ વિશે જાણવાની કોશિશ કરો કે આનો મતલબ આ થાય છે, આ વર્ડનો યુઝ ક્યાં થાય છે. તો એ વસ્તુ તમે જો કરો છો તો ઇંગ્લિશ તમને બહુ સરળ લાગશે. રેડી? ચાલો, તો બેંક એક્ઝામમાં આવી રીતે ઇંગ્લિશ પૂછાય છે. ના ફક્ત ને ફક્ત મેન્સમાં જ પૂછાશે, કદાચ ન્યૂ પેટર્ન આધારિત પણ એડ કરે અંદર, બટ આ જનરલી મેન્સનો સિલેબસ છે ઇંગ્લિશ જો સિલેક્ટ કરો છો તો. ઓકે, ચાલો આગળ વધીએ. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ બહુ એટલે બહુ જ મહત્વનું છે. અને અમુક વિદ્યાર્થી કે સાહેબ આમાં શું વાંચવાનું? બેન્કિંગ અવેરનેસ, જે જનરલ અવેરનેસ છે ને, સામાન્ય અભ્યાસ, એમાં 2 પાર્ટ છે. એક છે બેન્કિંગ અવેરનેસ અને બીજું છે કરંટ અફેર્સ, એટલે કે વર્તમાન બનાવો. હવે આ જે બેન્કિંગ અવેરનેસ જે છે, બરાબર છે, એમાં હિસ્ટ્રી ઓફ બેન્કિંગ ઇન ઇન્ડિયા, બેંક એન્ડ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન,
બેન્કિંગ રેગ્યુલેશન એન્ડ પોલિસીસ, ફાઇનાન્શિયલ માર્કેટ એન્ડ સ્ટ્રક્ચર્સ, એટલે કે આમાં બેન્કિંગ રેગ્યુલેશન, આરબીઆઈ, આ તે બધી જ વસ્તુઓ. જો આરબીઆઈ ખાસ, બરાબર છે. કરંટ અફેર્સ ઇન બેન્કિંગ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ તો. કરંટ અફેર્સ ઇન બેન્કિંગ, કોઈ બેંકે કવી નવી એપ લોન્ચ ચાલુ હોય, કોઈ નવી સર્વિસ ચાલુ કરી હોય તો એના વિશે જનરલી એક્ઝામમાં પૂછાતું હોય. બરાબર, બેન્કિંગ પ્રોડક્ટ કઈ છે, બેન્કિંગ સર્વિસીસ કયા કયા પ્રકારના બેંકના અકાઉન્ટ છે, બધી જ વસ્તુઓ A to Z, રેપો રેટ શું છે, રિવર્સ રેપો રેટ શું છે, બધી જ વસ્તુઓ કરંટમાં જે ચેન્જ થતી હોય ને એ પૂછી લે છે એ લોકો. ત્યાર પછી ગવર્મેન્ટ સ્કીમ પૂછે એ લોકો કે અત્યારે કઈ કઈ ગવર્મેન્ટ સ્કીમ લાગુ પડે છે, એનો લાભ કોણ લઈ શકે છે, બરાબર, આ બધી વસ્તુઓ પૂછે. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, મની લોન્ડરિંગ, ત્યાર પછી લોન્ડરિંગ, બેંક ઇન્સ્યોરન્સ પૂછે, કોમ્પ્યુટર અવેરનેસ, આ ખાસ પૂછે છે. આરઆરબીની અંદર કોમ્પ્યુટર અલગથી સબ્જેક્ટ છે, મેન્સમાં આ અલગથી સબ્જેક્ટ છે કોમ્પ્યુટર. ફાઇનાન્શિયલ લિટરસી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. સો આ જે બેન્કિંગ અવેરનેસ છે આ તમને કામ લાગશે આરઆરબી પીઓના ઇન્ટરવ્યુમાં. સમજાય? આરઆરબી પીઓનું જે ઇન્ટરવ્યુ છે એમાં તમને આ કામ લાગશે. કારણ કે આરઆરબી પીઓમાં પ્રી એક્ઝામ આપો, ત્યાર પછી મેઇન્સ એક્ઝામ આપો અને ત્યાર પછી ઇન્ટરવ્યુ છે. તો ઇન્ટરવ્યુની અંદર આ સૌથી મહત્વનો ટોપિક, કારણ કે તમારી પાસે કરંટ ડેટા હોવો જોઈએ, કરંટ બેન્કિંગ વિશે આઈડિયા હોવો જોઈએ. તમે બેન્કિંગ અવેરનેસ તમે એક્ઝામ આપીને આવ્યા, તમે એક્ઝામ ક્લિયર કરીને આવ્યા, તો બેંક વિશે તમને નોલેજ હોવું જોઈએ. તો એના વિશે 2-5 પ્રશ્નો પૂછે. બીજું કે તમારું જે ક્વોલિફિકેશન છે એના વિશે 2-3 પ્રશ્ન પૂછે. કોઈ હાઈ લેવલ પર ઇન્ટરવ્યુ નથી આવતો. હા, યુપીએસસીમાં, જીપીએસસીમાં જે હાઈ પેનલ પર ઇન્ટરવ્યુ આવે એવા ઇન્ટરવ્યુ નથી આવતા, નોર્મલ લેવલ પર ઇન્ટરવ્યુ હોય છે. બરાબર છે, આરામથી તમે ઇન્ટરવ્યુ ક્લિયર કરી શકો છો. બરાબર, તો એમાં આના રિલેટેડ પ્રશ્નો હોય, બરાબર છે, અને તમારું જે ક્વોલિફિકેશન હોય જનરલી એના રિલેટેડ થોડા પ્રશ્નો હોય. 2-3 પ્રશ્ન પૂછશે ટોટલ મળીને, પછી તમને ફ્રી કરી દેશે અને પછી એ લોકો ઇન્ટરવ્યુમાંથી માર્ક્સ આપશે. ઇઝ ઇટ ક્લિયર? શું કહેવાનો મતલબ, આ બેન્કિંગ અવેરનેસ ખાસ તમારે શીખવાનું છે અને એ તમને લાઈવ કરવામાં આવશે ક્લાસની અંદર. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, એના માટે આપણે સ્પેશિયલ લાઈવ બેચ લોન્ચ કરેલું છે. આઈબીપીએસ, એસબીઆઈ અને આરઆરબી પીઓ ક્લર્ક, રેડી? આ એક સ્પેશિયલ લાઈવ બેચ છે. આ લાઈવ બેચમાં પરીક્ષા ગુજરાતી ભાષામાં આપવાના છે, તો તૈયારી પણ આપણે ગુજરાતી ભાષામાં જ કરાવવાના છે. એડમિશન અત્યારે ઓપન છે. 4 થી 6નો ટાઈમ છે બેચનો અને બીજો સવારે 8 થી 10નો ટાઈમ છે. ડેલીના 4 કલાક આપણે ભણીશું. બેચની વિશેષતામાં 180 કલાકથી વધારે લેક્ચર, જેમાં ગણિત, રિઝનિંગ, અંગ્રેજી, કરંટ અફેર્સ અને બેન્કિંગ અવેરનેસ, સાથે સાથે કોમ્પ્યુટર પણ લઈ લ્યો. બરાબર છે, કોમ્પ્યુટર તમને આપી દેવામાં આવશે. ઇઝી પૂછાય છે, બહુ ટફ નથી પૂછાતું. બરાબર, પ્રી પ્લસ મેન્સની સંપૂર્ણ તૈયારી, લેક્ચરના પીડીએફ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, દરેક ચેપ્ટરની 100 પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ. સૌથી વધારે મહત્વની કોઈ વસ્તુ હોય તો 100 પ્રશ્નોની પ્રેક્ટિસ. દરેક ચેપ્ટરના 100+ પ્રશ્નોની પ્રેક્ટિસ તમારે કરવી પડશે. કરશો તો જ આવશે. ત્યાર પછી મોક ટેસ્ટો, લાઈવ લેક્ચર જોયા પછી લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં પણ તમે જોઈ શકશો. ઓકે, અને આ છે આપણો રેકોર્ડેડ બેચ. આ સ્માર્ટ રેકોર્ડેડ બેચ છે. જેને રેકોર્ડેડ ફોર્મમાં જોવું હોય તે આ બેચ લઈ શકે છે, જેની ફીસ છે 6 મહિના માટે 1999 અને 12 મહિના માટે 2999. આના માટે તમારે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. જ્યારે લાઈવ બેચમાં જોડાવવું હોય તો તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ઓકે, આ લાઈવ બેચ છે, આ રેકોર્ડેડ બેચ છે. લાઈવ બેચ પણ કમસે કમ 6 મહિનાથી લઈને 7 મહિના સુધી ચાલશે. રેડી? કારણ કે આની અંદર પણ પહેલા પ્રી પ્લસ મેન્સની પ્રોપર તૈયારી કરવામાં આમાં પણ આવશે. પ્રોપર પ્રી પ્લસ મેન્સની તૈયારી છે. રેડી? ચાલો, બીજી વસ્તુ કે કોઈક નવી માહિતી આવે, બરાબર છે, કોઈ ન્યૂ ઇન્ફોર્મેશન આવે, ત્યાર પછી કોઈક અપડેટ આવે, બરાબર છે, અને કોઈ નોટિફિકેશન આવે કોઈ એક્ઝામનું, તો એના માટે એસએસસી, બેન્કિંગ, રેલવે બાય વેબ સંકુલ, આ આપની યુટ્યુબ ચેનલ છે. આ યુટ્યુબ ચેનલે તમારે જોઈન કરી લેવી. જેથી તમને કોઈ પણ નોટિફિકેશન આવે, કંઈક પણ અપડેટ હોય તો આની પર તમને પ્રોપર મળી રહેશે. રેડી? સાથે સાથે આ જ ટેલિગ્રામ ચેનલ પણ છે. તો આ ટેલિગ્રામ ચેનલની અંદર તમે જોડાશો એટલે તમને પ્રોપર નોટિફિકેશનની પીડીએફ આથી બધી વસ્તુ તમને અહીંયા શેર કરી દેવામાં આવે. એટલે નોટિફિકેશન એકવાર રીડ કરો એટલે તમને આઈડિયા આવી જાય. આઈ હોપ તમને બધી જ વસ્તુ વિશે એકદમ પ્રોપર ક્લિયર ખબર પડી ગઈ હશે. તો આપણે હવે નેક્સ્ટ વિડીયો આવશે કે આનું ફોર્મ કેવી રીતે ભરવું, હે ને? ગ્રામીણ બેંકની જે વેકેન્સી બહાર પડી છે એનું ફોર્મ કઈ રીતે ભરવું, સ્ટેપ બાય સ્ટેપ તમને સાહેબ સમજાવશે. પાર્થ સર લગભગ લઈને આવશે વિડીયો અને પ્રોપર ડિટેલમાં ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ભરવું એ તમને સમજાવશે. રેડી? ત્યાર પછી આપણે એવા વિડીયો પણ લાવશું કે જેમાં મેમરી બેઝ પેપર સોલ્વ કરી મેથ્સનું અને રિઝનિંગનું, જેથી તમને ક્લિયર ખબર પડે કે પેપર કયા લેવલનું આવે છે.
ઠીક છે, તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.